જેવું નહીં. કશો હતો ને મારા ક્ષેત્રમાં મોટો ઓબો છે, ઓબાના ડાળે જઈને હેચકો બાંધવો છે અને હેચ કરવું છે. મારું બેટું પડતો કોઈ મેળ જ નતો આવ્યો હેચકો બાંધવાનો કે હેકવાનો. હું તો ક્ષેત્ર આવું નહીં. હજુ 3 દાડા આડા છે, 3 દાડા શિવરાત્રીના. હાલથી હેચકો બાંધી દેવું છે અને આમ તો લગાતાર 3 દાડા હેચ કરવું છે. ખાવું છે હેચકા ઉપર અને ભૂલવી છે હેચકા ઉપર. તો શિવરાત્રી કઈ આવીને કઈ જતી રહી કોઈ ખબર જ ના રહી મારી બેટી. અને હું તો મગજમાં રાખી રહ્યો તો જેમ કે મને તો બચપનથી હેચવાનો બહુ શોખ છે. એક પણ તો ગણી તોડ્યું છે. અને હવે 2-3 દાડા બાકી છે શિવરાત્રીના. ખરેખર હેચવું જ છે, હેચ કરવું છે, હેચ ફટાફટ કરવા દે. માટે ઓળશો આવે છે અમે શિવરાત્રી અને ભંગનો કોઈક ઓળ પાડવો પડશે. પણ એ ઓળ ચમચમ પાડો આમ તો પીવો તો કોઈ પીવા નહીં દેતું, કારણ કે ભંગ પીને તો હું હાથે ભમી જાઉં છું અને બહુ ભમવો પાછો. હો હવે શું ઓળ કરું? હા મારો ઓળશો કરશે ને આ રોડવો લઈને ચોકડ હેડો હશે. મારો ઓળશો એનો ભણિયો બહુ વખો પાડો છો, મરવા ના જતો હોય. કરશન એટલે ખરાબ બપોરે ગમે રાજનાજી ચોકડ હેડ્યા યાર. ક્ષેત્રમાં શું ચમ લે પણ ખરાબ બપોરે કેમ હેડે આવું લેવા? લે મારા ક્ષેત્રમાં શું લે પણ છી લેવા તો આવું છે યાર. લે મરવા શું લે તમારે આવું છે મરવા? ના ના જાકી જા હોય કે મૂછ લેવા મરવા આવું. મારે શું દુઃખ છે હું મરવા આવું? તો તમારું કોમ કરો કે ગમની ઉભે તેના રસ્તામાં સવાલો કરતા આવડી ગયા હો. હા અમે મરવા જ જતા. અલ્યા તારી મારું ઓળખ્યું આ કરશન મરવા હેડ્યો. આ આખા ગામના તહેવાર બગાડશે મારો ઓળખ્યો. આખા ગામમાં કોઈ તહેવાર નહીં કરવા દે. મારે ગામમાં ધોણ કરવી પડશે. નકા મરી જાય તો આખા ગામમાં રાહ તાર થઈ જાય. જવાજો ફટાફટ. આમ તો કરશન પહાડ જેવો માણસ છે, હિંમત ના હારે. પણ શું કરે એનો ભણ્યો એના જીબ્બાથી એમ લાગતું નહીં. મારે ફટાફટ ગામમાં તેને કહેવું પડશે. એટલે પણ ગામ તો છેટું પડી જાય. મારે હવે રઘુભા જોડે જવું પડશે. ડાયરેક્ટ પદ મેળ પડશે. મારો બેટો આ ભૂલો પણ કોઈ કોમ જ નહીં હોય. આખો દાડો કોમના ઉલે આવીને બેસી જોઈ છે. ના ના અને સારું કર્યું મરવાનું કીધું તે પાછા જતા રહ્યા. નકર જોઈને જો એમ કીધું હોત ને કે હેચકો બધો છે ને હેકવું છે તો મારો બેટો વાહ થઈ જાત. અને કદાચ હું ધોકોલની વાહ થોત ને તો મારો બેટો પાછો તો ના જ વળત. હોય અને મને એકવાડ બાજુ તો મારે તો વાબાને ડાળું ભાજી નાખે કો તો હેચકો તોડી નાખે. અને મને તો એકવાય ના દે મારો ઓળખો. આ છોકરો શું કરે મોન મોન? છોકરા હવે બહાર નીકળી ગઈ. મોન મોન શું કરી છે? અલ્યા આવું છું પણ યાર બહાર આવી કી પણ આમ શું કામ કરી તું એવું? અલ્યા હમણાં પેલો 800 વાળો પટ્ટો લઈને મોય પહેરી જાય ને તો ભેદે વીરી નાખે એને હું. એટલે બહાર નીકળી ગઈ હેડ. કેટલા રહ્યો લ્યા? આવ્યો આ રોઢો ચમ લાઈને આવ્યો? ટૂંકો ખાવ? શિવરાત્રી આ મારો હેચકો બધો હોય. એસકો ચમ બોતો હોય? હેચવું એટલે મારે. અલ્યા એકે કોણ ખબર હે? હા જેન મગજ હોય ને રહ્યો એકે. તાર તો મગજ જ નહીં. માર મગજ છે પાવરફુલ, તમને ખબર નહીં હજુ. એ તો મને ખબર છે તાર જેટલું મગજ પાવરફુલ હે. અને એસકો બેસકો કોઈ બોધવું નહીં બરાબર. હવે તારા મગજ છે નહીં ને એકતો તો જતો રહે ને તો આખો બધાનો તહેવાર બગાડે તું. ચો જતો રહે ચો ના જવું મને બધે હાલ જો પેલો હવે એટલે નહીં બોધવો ખબર નહીં પડતી તને એક વખત કીધે. બધે લો કે મને હેકવું જો તહેવાર નહીં બોધવો કીધું ના. ના હું બધે લો ગમે કરો બધા છોકરા હેકી. એટલે હા પણ તાર મગજ નહીં તું નહોતું કરે કોક. કોઈ ના કરે નહોતો હું. એ તું તો યાર માનતો જ નહીં કો. ના મને બધે લો તો બધે લો જો. એ તું બધાનો તહેવાર બગડાવી છું. ના મને બધે લો તમે હેચકો બધે લો. ચોકણ બોધે આપણે લેબડે નહીં બોધવો. બધો હશે મને. એટલે આ મરી જાય તો હું લેબડા પર તમે હું બધું જો તમે ના બધે લો તો. એટલે વધારે નખરા ના કરતો બરાબર. પેલો 800 વાળો પટ્ટો એવો ફેદોડે ને તો આ ઉભા ઘમ દોડે પાછો બરોબર વાર રાખજે. તમે જાણ્યો ને 800 વાળો પટ્ટો યાદ લાવો. આ તો મોની જાણી એ પટ્ટે જ તમે મોનો પાછા. તમે હેકવાનું શું કરું હું? ઘણી રમે તો રમો. ના અમારે હેચકો બધું શિવરાત્રી આવે એટલે. એટલે આ નથી બોધવો તને ખબર નહીં પડતી યાર. એક વાત કીધે બધા છોકરા હેકી હું એકલો લઈ જાય. એટલે આપડે એવું છે કે હું તને એકવા લઈ જાય છે શું કેમ ચિંતા કરે? પણ આપડે આવો નહીં. મારું ઓળખ્યું આ બધા કોમવાળની શું તારીઓ બધા રોડવા લઈ લઈને બેઠા. બધાને મારું ઓળખ્યું પૂરા થઈ જવાની પ્લાનિંગ થયું. અરે
આવો બેહો શું ચમ ધાર્યું એટલે કેમ નોટો લઈને બેઠા હો? બધાને મળવું છે કે શું? મુલબાજી વાત કરો તમે તો યાર અમે શરબત આવે તો છોકરો કે મને એસકો બોધેલો મારે એકું છે અલ્યા મેલ દો યાચકા બેચકા હવે કોઈ ના થાય ભાઈ. આ રોડવા મોડવા ઘરમાં મેલ દો. તમારું ઉંમર થઈ ગઈ એટલા વાળે એ બંધ થાક લે આ વાત થઈ ગઈ વચમાં મત બોલજે તું. વાત ચાલુ હાલ બંધ ચૂપચાપ બેસજે ને કે એટલે ચમ ને ચીવી રીતે એચકા ના ખાવાના એક જણો જતો રહેવાનો આપણા ગામમાંથી. એક જણો ઈ વળી કોણ છે ચિયો જતો રહેવાનો યાર ઈમને ડાયરેક્ટ તમે ચીડ રીતે કહો ભગવાનને વાલો થઈ જવાનો હે. લે આ પણ ચીડ રીતે ભાલો થઈ જવાનો યાર અલ્યા યાર ગામમાં એકે તહેવાર નહીં કરવા દે ઈ માણસ હવે શું કરવાનું? લે પણ કો તો ખરા કે ચમ તહેવાર નહીં કરવા દે યાર તમે તો જાત ના આયા ગોળ ગોળ વાત કરે છો યાર બધા વિવાહ કોઈ નહીં કરવા દે તો. લે બોલબા હવે કેહો હવે કેહો તમે કોકી ચમ નહીં આ બધો તહેવાર નહીં કરવા દે યાર કોકી અલ્યા પેલો કરશન શું કરશે તું અડવું લઈને મરવા હેડ્યો હે. શું વાત કરો યાર ખરેખર એટલે આમ મરવા નહીં જાતો હોય યાર ઈ તો પેલો એમ ભણ્યો નહીં આ શરબત આવે તો એસકો ખાવા રોઠું લઈને જાતા છીએ યાર અલ્યા એસકો બોધવા રોડવા લઈને માવતોથી જતા છીએ એટલું બધા. હું ભેળો છો બરાબર હા. ત્યાં મુખ દઉં ચોકડ દોષ હતી શું કે ખબર હે હા. કે મરવા જવું છું તારે આપવું છે. શું વાત કરો યાર આ તો કહો મારા બાપને હા મેરે મરવા ગયો છે હવે આખા ગામના તહેવાર બગડીએ યાર બીજું કોઈ નહીં મન તો થાતું. એ ના બગડી યાર તહેવાર તમે યાર પાક્કું ખબર તમને પાક્કું પાક્કું 101% પાક્કું મારા બાપને આમ ભાઈ. ચમ આયા તા તમે તાન અલ્યા હું તમને બધાને લેવા આવ્યો તો યાર. લે પણ ઓય અમને લેવા આયા એના કરતી એકણ બતાવવાના જોઈએ ને હું એકલો બચાવવા જતો છું યાર. ગામનો માણસ મરતો હોય તો આખા ગામને ભેડું કરવું પડે. એટલે આ તો ઉપાડ હું પેલા શાંતુભાઈ ફોન કરી દઈએ ને બોલાવી દઈએ પગ દુર્ઘટના ઘટી જાય તો મારી એકલા નોમ આવી જાય યાર મોય. હેલો હા શાંતુભાઈ મારો ઘેર આવો જલ્દી ફટોફટ ઓય જલ્દી ઘેર આવજો તો કાકા તમે ઈકન ચોરી કે મને તો હેચકો બધેલો પેલો માણસ મરવા પડ્યો હોય હેલો હા ચેતન કાકા હા રાજુપાલ લઈને તમે ફટાફટ કરશન ભાઈ કુળ આવો. એટલે કોમની વાત છોડો યાર તમે આવો ને ફટાફટ. હા કે જલ્દી આવો એ હારું હો. હા એ હા તને પેલો માણસ મરવા જો ને તને 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 એચકાની પડી હે એચકાની પડી ખબર નહીં પડતી તો રસુભાઈનો ફોન આવી કે શું કોમ હતું ફટાફટ જવા દો કે સારી મીટિંગમાં બેહારી તહેવારોમાં હવે એ મને ચેન નહીં પડતી શું કરું? એ પણ આમ શું થાય છે ભૂલવા બેહો કોમ શાંતિથી હાલ પેલા આવી મોડો ગયા જતો રહે યાર. તો યાર આગળ લગ્નની season આવે છે. આ આવી ગયા શાંતુભા અરે કોઈ નહીં થાય એવું એટલે આયા. આવો, લે, આવો. હેડો ફટાફટ. જા ફોડા. વાત તો કરો તેમ જાવું છે કરશન પાડે અલ્યા ફોન થઈ હાલ યાર, વાતો તમે કરો. હાલ વાતો કરવાનો સમય નહીં. ઓએ તો તાણી એટલે વાત જ એવી છે હેડજો ફટોફટ તો એક માણસને બતાવવો હોય ને તો હા. ફટાફટ હેડો તમે પૂછપરછ ના કરો. હેડવા રાખો ફટોફટ હેડો. હા. ઝઘડો બગડો થયો ના ના કેમ કહો છો? હાથ છાપ કરવા ફરજ શું બોલું બા અલ્યા હાથ છાપ નહીં કરવાના. આ છાપ નહીં કરવાના પેલો કરશન નહીં કરશન ભા ઓહો. એ રે ટૂંપો ખાવા જાય એટલે આપણે ફટોફટ એમ કુએ જવાના આખો મોળો છાપ થઈ જાય. ઈ તો મને નહીં ખબર આ ભૂલભાલ લઈને આયા યાર હેડો. હા તો મારો બેટો એસકો તો ભજ્યો છે જબરજસ્ત. આમ મારું બેટું વજન ડાળું મારો વજન ખમી કે હે કે નહીં ખમી કે આહાહાહાહા. એસકો તો જબરજસ્ત ભજ્યો છે. આજ તો ઘેર જાવું જ નહીં હેજ હેજ કરવું છે અને ભણિયાને ફોન કરીને કેવું છે તે ટિફિન લઈને આવેલો ખેતરમાં. અરે માની છોકરાને કોઈ મજા આવે છે હા. કોને કોની જ મજા આવશે. હાલો લે ચેતન કાકા જેટલે રે હેડો કી ફટાફટ. લે પેલો માણસ જતો રહે તાણી આવશો શું? આવો. એટલે રાજુભાઈ હેડજો જલ્દી કેમ શું થયું? મારું બેટું જબરું થાય એવું હે પેલા કરશનભાઈ યાર કોઈ તહેવાર ટોણું કોઈ જોતા નહીં ને એમને રાસ લઈને ઉપડ્યા છે ક્ષેત્રમાં કોઈ ટૂંપો ખાવા ફોન આવ્યો તો ઓહો ભૂલુભાનો નિયનો હાય હાય એટલું બધું. અલ્યા જબરું થઈ જાય એવું હે હેડો હેડો જલ્દી હા તે હેડો. હા મજા આવે છે. એ કરશન ભા આજ હેચ કે રે હે કે રે મારે માની શોગન કરશન ભા આજ હેચ કે રે હે કે રે. એ મારું ઉડતા તો હેઠકો કે હે ત્યાં તો કહું તો શું હું નતો કહેતો તમે વળી તહેવાર બિહાર કોઈ જોતા નહીં અને એમણે મરવા હેડ્યો કરો એકી છે કરશન પાડો
એટલે તો મને તો ભેળો છે એટલે એમ કહેતો હતો કે મરવા હેડ્યો હું તો કોક દોઢો હવે પેલા આપણે ચેતન કાકા ઈયન બોલાવી દીધા ઈયન જવાબ શું આલશે અને આ પેલું નહીં આવતું કોક યુટ્યુબમાં આવે ખબર હે શું આવે છે યુટ્યુબ પરમ કર્યો હે ના પરમ નહીં હા. પ્રેન્ક કહેવાય પ્રિયંક હા એરું કર્યું એમ કહી દે હેડો લ્યા તો યો હેડજો મને ચમ આવું કીધું પૂછવું પડે આજ એકી ઓ બહાના શું ચાલે કાકા એટલે તું આમ આવજી લે જાગી વાળી ક્યાંથી આવ્યા છે જા આમ આવજે તું છેટો જા આમ સાઈડમાં ઉભો રહે ભાઈ કણ. બધા ખરા બપોરે કોઈને હાંકવાય નહીં દેતા શું ખબર ખબર મને મરવા હેડ્યો તો તું તો અહીં કડે કોઈ કહી માર કે તું જઈને જો કેમો પડે બહાર આવે યો અમે તો આનો જીવ બચાવવા હતા એકવાર બાકી આ. તું છેટો જા બહુ વધવા લાવ્યો છે કરશનભાઈ. એ તું આમ આકી હાલ. પણ તમે તો ઘેર બધ્યાતા નહીં હોય. લે પણ આમ આકી. જે પછી ખબર નહીં પડતી ઉભું રહે. આમ શું છે આકી. રઘુબા કોઈ લે અમારે તો કોઈ નહીં યાર આરે છે ને ભોલું ભા દોડતા દોડતા મારા ઘેર આયા યાર અને કી હેડો અનર્થ થઈ જાય યાર આ તહેવાર બગડી છે આપણે બધા વિવાહ બગડી છે મને તો આમ કંટાળી ગયો ને પછી કે ખબર એ કરશન પાછી ની ટૂંપો ખાવા જાય મરવા જાય એ ભોલુબા ટૂંપો ખાકી તું જઈને તું ખાઈને ટૂંપો જા એટલે વાના સમજાવ ને કે મળા ખાયું હમણાં મારે હાથની શું કીધું તું મને શું કીધું તું કે હું તો મરવા જાઉં છું પણ તમારે જો પૂછવાનું આવે છે હું ગમે તે જાતો હોય તમારે જો પૂછવાનું આવે છે તમારે જો પંચાયત કરવાની આવે છે કોક દાટવું હોય તો ના પૂછું યાર બેઠો હોય તો આવી ગયા છે બધા ગોમવાળા નહીં કોઈને કરશન પા મેં કીધું આ સર્વેત આવે હે તે પેલા ઈયન ભોણિયા માટે હેસકો બોધવા જાતા છે રોઠું લઈને હા ભણ્યા માટે નહીં બજ્યો તો મારા માટે બજ્યો હે એટલે તમારા માટે બોધેલ કરાય ને હેસકો એમાં કેવું છે ખબર ને ખુબા હા ઓર મારી બેટી શિવરાત્રી કઈ આવીને કઈ જતી રહી કોઈ ખબર ના રહી અને મને બાળપણથી એકોનો બહુ શોખ છે એટલે હું તો એકો બજ્યો છે ને ત્રણ દાડા હોમટું એકવું છે મારા મને કીધું કરશનભાઈ તારી અહીં તો આખા તહેવાર બગડશે પણ હું શું કહું કરશન પા તમારે એકવું તું આ ભાઈને પૂછ્યું તો એમ કહી દેવું તું સીધે સીધું કે હું હેસકો બોધવા દઉં છું એકવું છે મારે એટલે પણ તો અરે હાથે થઈ જાય હાથે ને મને ના એકવાજી એટલે એ તો કોઈ હોતો નતો પણ પેલા આજીવન ને ઈયન બે જણા બોલાવી દીધા અમે તો કીધું કરશન પા મરવા જડે આઈ આવો એના કે આ પ્રમાણે અચ્છા ભોલું બા તારો ભલો થાય હુકામ કોક ના જીવતે જીવ મહી નાખો છો લ્યા અરે પણ ઈ તો તમે કીધું તું પણ ઈ તો જે થઈ ગયું મને એકવા જેવું ના. યાર આમ તાકજો એ તમે શરમ આવે લગી રહ્યો શરમ આવે થોડી કે એસકે તો હાથ જ માં આ તલાડી પેલા આજીવન જેવા થઈ જાય એમણે હળગાવા જ આવે હેડ્યા જ આવી પૂરી વાત જાણતા જ નહીં યાર યાર રઘુભા આ વાઈન છે ને હવે પેલા ગટુ આજીવન ના કોઈ વાઈને ટેવ પડી ગઈ છે ઓવે પેલું પાકું કરો ને પછી કોક ને કો મારી એક ભૂલ થઈ ગઈ યાર પણ મને એકવા દો કે મને એકવાનો બહુ શોખ છે શું મારો એસકો તોડી નાખવો છે ક્યાં યાર કોઈ ચમચમ તોડી નાખે જાણે તમારો હાથે જેટલો વજન છે ચોક તો મારું ઓબાનું ડાળું ભાજી નાખો કો તો મારો એસકો તોડી નાખો અરે નહીં બાગુ ના. નહીં બાગુ એક વખત એકવા દો કી એક તો મને જીવતે જીવ મહી નાખ્યો છે ને પાછું એકાડું તને જાવ છે ભૂલ થઈ ગઈ તમારે ભૂલ થઈ ગઈ. લે નહીં એકલું તમારે ઓમ આવજો હું હેચો કરશન પા કહો તમે એ કાકા એવું ના ચાલે મારે આગું હોય. એટલે તું હાલ સાઈડ હું તો એકલી ગળતી પાડી ના હું હેચો બગાડી એમ મજા બગાડી આખા દાડાની મજા બગાડી એમ મારા ઓળશા આવી ગયા છે હવે એકાદી એમ લાગતું નહીં એટલે તું એ મને ના દીધા તો હું ટૂંપો ખાઈને મરી જાય વાલતર છું આપણે વારા ફરતી એક યાર આ રોકી હું હેચો પેલો હું હેચો એટલે તમારા માટે નહીં બોજો મુએ તે વારા ફરતી એકસો ના ના એટલા પડી યાર હોય કણ આઈ જાય એટલે યાર થોડું એકવા તો મળે યાર એકવા દે યાર ગમે તે હોય એટલે કોને ચેડાયા હતા હોય તમે એટલે અમે તો નતા તેડાયા તમે તમારી વાત સાચી પણ આ ભૂલભાઈ વાત કરી હતી એટલે અમે હોય કેટલા વર્ષ થઈ ગયા છે બોલું ભા કાળ મુઠા ઈ આજ મારો આખો દાડો બગાડ્યો છે મારે તો ઈચ્છા એવી હતી કે આખો દાડો હેચ કરું ટપકાને મુઠા વાલા વાત ઓભળો ને કે ઠુમો મેલ્યો ને તો ધોત પાડી નાખ્યો મારા ભણિયાને હું તો ફોન કર્યો તો કે ટિફિન લઈને ખેતરમાં આવી જા હું આજ ગામમાં ખાવા નહીં આપવાનો ટપકાને મુઠા મને કીધું હોત તો આપણે બે જણ આખો દાડો ના એચી તો હું લેવા ઊંધું બોલ્યો તો તને તો આજે નહીં આપવા દેવાનું કાલે નહીં આપવા દેવાનું એચો ના કે ટૂંપો ખાઈને મરી જાય ને હોય કે નમ તારું લસીને જાય વર રાજજી પાવ તે જા મારા બાનું હું જાહે આખી જિંદગી જેલમાં જાય ખબર ને પોલીસ આવી મારે હે એ મજા આવે કોની તો લ્યા કરશન બા પૂરો થઈ ગયો વારો પણ એકવા જ જોઈએ યાર થોડો રઘુમાં પટી ગયું હા, તમે આગળ, તમે એ આગળ. મારો તમે હેડો એ ભૂલભા તમારા હાથ ની ઉપાડવાનો બરોબર મારા છોકરા ફેર તમને કહી દીધું ઈયન મને એકવા નહીં દે તું ઈયન મારી એકવું હે એ તમારે એકાતું છે વોટનું કોઈ નાખ્યો એ શાંતુભા આસ્તે આસ્તે એકસો જો
નકર જો રસી તૂટે ને તો પૈસા લે રસી ના હોય આ તૂટે મારો એ વધારે ભાઈ ભાઈ છો ભાઈ શાંતુભા આ મારા છોકરાને મારો વાળો વાર થઈ એ મારો નહીં આવ. એ રઘુભા ના ગોડાન ના યાર ગોડાન ના ના. એ તો થોડી વાર ખાલી હું તરત ઉતારી આ તમને વગાડ છે એટલે ચોક પડશે ને મરી જશે ને તો મારા કુવે યાર કાળ બધા મરવું નતું તો કોઈ કણ મને શું લેવા લાગ્યા? કાળા યાર આ બધું મારું યાર. એ બોલું ભાઈ મારો વાળો, મારો વાળો. આ તારી આ તો આગેવાનના આઈ ગયા હવે તો ચેકો જેમ જેમ મારો તો વારો ના આવ્યો. ચાલ કોઈ કર્યા નહીં આવરા રઘુભા અને આ તો કોક ફોન ઉપર એમ કહેતા કે કોક કરશનભાઈ કોક ટૂંપો ખાવા જ જાય. એટલે આ ટૂંપો ખાઈ ગયો દુશ્મન હું ટૂંપો ખાતો નહીં આજે ના, બોલોમાં ઉડે એમ મારી નો છે યાર. ઈ તો હું પેલું કરતો હતો પરેન, પરેન, પરેન. પ્રેન્ક કરવાના કોઈ ટાઈમ છે એટલે પ્રેન્ક આવો કરમ રે. અલ્યા આજીવન હું મરી જઉં એવું લાગુ છું અલ્યા આજીવન ગોમમાં ચિયાક ના મહી નાખું પણ હું ના મરું હું તો એકો બધીને એકવા આવ્યો તો ખેતરમાં અલ્યા રાજુભાઈ ની એને હોસ્પિટલ લઈને દવાખાને જવું હતું તે દવાખાને ના જવા દીધું ને ઓય લાયા યાર. ખબર છે આ જે કર્યું બધું રાજુભાઈ, બોલો અરે કી હું હેડ્યો વાતમાં બેઠો તો કે માર તો બી રોડું લઈને મરવા જાવ યાર મને ચિંતા ના થઈ યાર. એટલે પણ તમારે તો થોડું વિચારવું હતું કે યાર યાર મારા મનમાં કીધું આ જતા રહી યાર. પણ આ તહેવાર આવ્યો એટલે ખબર ના એટલે પડે તમારે પાકું તો કરવું પડે કે ના કરવું પડે યાર. એમ આમ તમે બારે બાર બધાને અડીએ ચડાવો. મારા બેટાને આજ તો એવી મજા બગાડી છે ને એવી મજા આવતી હતી એવી મજા આવતી હતી ને ત્યાં ભોલુભાઈ દાટ વાળી બધાને બોલાયા એમને નડિયે ચડાવો ખોટા કોમના. ઈ તો જે થઈ ગયું ઈ થઈ ગયું પણ હવે એકવું નહીં. હો એકો એ એકવાનું જે તેલ પીવા ત્યાંનો છોકરો એકી કોઈ આગેવાન તો થોડા કોઈ એવો મને એકી. અમોને એ આગેવાન તમારે તો ના એકાય મારું ઉપરનો માળ ખાલી છે ત્રીજા નંબરનો લ્યા, રાજુભાઈ તમે તો ના એકાય લ્યા. એકવું તો બીજા હે. લ્યા, આ તો ઝેર જેટલા છોકરા એકી યાર. અલ્યા આગેવાન તમે એકતા હારા ના લાગો લે રાજુભા બીજા હે. એ આજીવન તમે તો આજીવનો આખા ગામના યાર તમે આપે હારો કે યાર એની વાત તમે યાર બધા તો મને મારી વાત કરી. માર કાવા નહીં આયા કોઈ કરી યાર. ના હારું લાગે યાર એટલે મજા આવે છે કાકા હા. હવે બધા હેચ્યા છે બરોબર મારા હેચકાઈ એક વખત તમે તો ટ્રાય કરો ને કેવો છે તૂટી ગયો તો કોઈ નહીં બીજો કરશો એકો એકો હવે આ ઉંમરે કોઈ ના સારું લાગે લ્યા. એક ઓટો મારતો આજે ઓને હેચીને પણ આ મન ની રાખવાથી મારા ઓરજામાં હું બગાડ્યું હોય એનું. તારે ત્રીજા નંબરનો પેલો માળ ખાલી છે લ્યા, જબરી મજા આવે લ્યા. માર તો ખાલી નહીં ભરેલું બધું પાવરફુલ હું તો યાર માને છગન કરશનભાઈ એકો બાંધે ને, એમાં તો લ્યા, કરશનભાઈ બધી વાત તમારી સાચી પણ હું એને ચોખવટ કરી હોત તો ઠીક રોત. ના હો ભૂલવા તમને તો આજે નહીં એકવા દઉં કાલે ચોખવટ નહીં કરી હોત તો એકવા ઠીક રોત ને કાંઈ આજીવન. તો હું તો આ બેઠો છું હું કોઈ નહીં એકવા દીધું. તે બે હો એક તો મને જીવતે જીવ મહિને આપ્યો છે બાર તમને એકવા દ્યું. આગેવાન, હવે હા. એકા પર બેહવું નહીં. હેડો હવે ઘરે આયા છો તો ચા પાણી કરી અને પછી જો હેડો તાણે. હું તો ટૂંપો ખાવા મને ના એકવા ના, દીધું. તું તો થઈને ચોક ડેમમાં પડકે. તમે તો જાજો જો યાર મારી તો કોઈ ઇજ્જત જ નહીં કરતું એક ગામનું મોટું માથું તોય. માપમાં રહેવાનું હો, માપમાં રહેવાનું નકા મારી સોગન મારું નામ છે કરશન અને કરશન એટલે કાળ કાલ મુઢા જાગતું એય. હતું. જેટલી વખત માર્યો તને તો તોય નહીં ભૂલતો. એટલે આ ગામમાં કોઈ મારવા વાળા પેદા નહીં છે બરાબર જેટલી વખત થાપાયું. પડકી કાળ મોટા વાત વળકી. હમણાં શું કહું છું તું યાર તમે છો ને આજ મારી આખી મજા બગાડી છે મજા બગાડી છે રંગ બગાડ્યો છે હવે એ આજેવાન અલે હાય હાય આજેવાન તમે યાર એ મને ભૂલું થાપ કેમ છોડી? મને થાપ કેમ છોડી? આજેવાન ભૂલુભા. અરે હેડો ચા પાણી કરાવું તમને આ હે ની તમને એકવાય મળો અને બધું મળો અને આ તમે શું કર્યું ખબર આ એકવા દાદા તો આખા ગોમને તમે હે ને રવાડે ચડાવી યાર મરવા જાય એમ કરીને પેલો ખૂણામાં બોલ્યું યાર થાપું છોડી યાર હું થોડું ચાલે એવું. એ બદામ દાજે તો હવે મારે માની છોકન એ આજેવાન મારા હેત છે આજ હેકી રે એ છે પણ હવે એકવાર નહીં દેવાનું ચા પાણી કરાવું છે હેડો હેડો ફટાફટ હેડજો હેડો આગેવાન હવે લ્યા, જબરી મજા આવી લ્યા. ડોશીને લઈને આવવાનું હતું. ડોશીને લઈને આવવાનું હતું લ્યા. જો લે રે. ના ભાઈ આજેવાન હેડો હવે ચા પાણી કરાવું હેડો કરશનભાઈ બોજ્યો પરો બરોબર અને હસપાઈ ખવરાયો પરો પણ હવે સક્કરિયાનો બનાવો શીરો અને બધાને જમાડો પરા એટલે તમારે મજા મજા થઈ જાય અને આપણે બધાને મજા મજા થઈ ના જાય. શીરો તો નહીં બનાવો. અલ્યા આટલા બધા આ ભેગા કરી આખા ગોમને તેડાવ્યું છે તમે અને ભલા આદમી તમારા ઘેરથી ભૂસ્યા જોઈ તો સારું લાગે યાર. પણ યાર મને એકવા નહીં દીધું મને તમે શીરો ના ખાવા દો તો. એટલે તમે એક તો મેલો ને તમારે હેક વ્યાસવાને હુર હવે ઘેર જઈને આપજો પરા હેચકો બોધી. શાંતિ હેડો મારી વાત સાંભળો.
મારા ઘેર હેડો હારા રોટલા બનાવો ને શીરો બનાવો અને બધા જમીન જો પછી ચમ હેડો આવો મૈયા આવો